બટેકાનું શાક અને એકદમ ફૂલેલી પૂરી બનાવીશું। મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ, 2 ચમચી બારીક રવો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 3 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। થોડું પાણી ઉમેરીને પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈશું। 1 થી 2 મિનિટ માટે મસળી લઈશું। લોટ ઉપર તેલ લગાવી દઈશું। ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દઈશું, જેથી લોટ બરાબર સેટ થઈ જાય। 4 ચમચી તેલ, 1 ચમચી જીરું ઉમેરીએ, લીલા ધાણાને વાટીને ઉમેરીએ, તમાલપત્ર, આદુનું છીણ અને લીલા મરચાં ઉમેરીને બધું બરાબર સાતળી લઈશું। ઝીણા સુધારેલા ટમેટાં, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। હિંગ ઉમેરીએ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। 1/4 કપ પાણી ઉમેરીને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લીધું છે। મસાલામાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। બાફેલા બટેકાના રફલી પીસ કરી લીધા છે, બરાબર મિક્સ કરી લઈશું। રસો કરવા માટે 1 ગ્લાસ પાણી ઉમેરીએ। ગરમ મસાલા પાવડર સાથે મરીનો પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આમચૂર પાવડર, સંચળ પાવડર અને કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। હજી 2 મિનિટ માટે થવા દઈશું। શાક તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। પૂરી માટે નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું। પાટલીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને હવે મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લઈશું। તો બહુ વધારે પાતળી નથી કરવાની અને બહુ જાડી પણ નથી રાખવાની। તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે। પૂરીને તળી લઈશું તો એકદમ ફૂલેલી પૂરી તૈયાર છે। ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે।